વાવ, છોલે બિરયાની, યમ્મી સ્વાદિષ્ટ પૌષ્ટિક છોલે બિરયાની. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ, યમ્મી અને પ્રોટીનથી ભરપૂર છોલે બિરયાની. આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ છે. લંચ કે ડિનર કે વન પોટ તરીકે પણ એકદમ પરફેક્ટ છે. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં સૌપ્રથમ રાતભર પલાળેલા ચણા લીધા છે. હવે તેને આપણે કુકરમાં બાફી લઈશું. તમે જોઈ શકો છો ચણા સુંદર રીતે પલાળાઈ ગયા છે. હવે આપણે તેના અંદર પાણી ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, ચપટી હિંગ લેશું અને એક તેજપાનનું પાન લેશું. હવે આપણે કુકરને બંધ કરી લઈએ અને એને આપણે ગેસ પર મૂકી દઈએ. 4-5 સીટી થાય ત્યાં સુધી આપણે રાઈસની તૈયારી કરીશું. તેના માટે મેં 2 કપ બાસમતી રાઈસ લીધા છે. આ જ વાડકીનું મેં માપ લઈશ આગળ પણ પાણી માટે કે એવી રીતના. હવે આપણે એને સારી રીતે ધોઈ નાખીશું. સ્વચ્છ પાણીથી 1-2 પાણીથી ધોઈ નાખીશું અને પાણીમાં પલાળીને એને અડધો કલાક માટે રહેવા દઈશું. હવે આપણે કુકરમાં 4-5 સીટી વાગે ત્યાં સુધી રહેવા દઈએ. હવે આપણે આ આખા મસાલા લીધા છે. તેના અંદર 20-25 કાળા મરી, 4-5 લવિંગ, 1 મોટી ઇલાયચી લીધી છે, 2 નાના ટુકડા તજના લીધા છે, 2 ગ્રીન એલચી લીધી છે અને આ સ્ટાર ફૂલનું અડધું ફૂલ લીધું છે. કેમ તો આ બહુ સ્ટ્રોંગ રહે એટલે ઓછું લેવાનું. હવે આપણે જે મેં વાડકીનું માપ લીધું હતું તેને 3 વાડકી હું પાણી લઈશ. આપણે ભાત બનાવવાનું હોય તો 1 વાડકીના ઉપર 2 વાડકી, 1 વાડકી ચોખા હોય તો 2 વાડકી પાણી લઈએ. આપણે 2 વાડકી લીધી છે પણ એના અંદર 3 જ વાડકી મેં પાણી લઉં છું. કેમ તો આપણે આ રાઈસને 70% જ થવા દઈશું, પકાવશું. કચરું થોડું રાખશું 30% માટે. હવે પેનના અંદર મેં પાણી લઈ લીધું છે. તેના અંદર મેં 1 ચમચી ઘી નાખ્યું છે અને બધા આપણા ખડા મસાલા નાખી દીધા છે. હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ. 1 કાંદો અને 1 ટામેટું લીધું છે. એને રફલી ચોપ કરીને મિક્સરમાં નાખી દીધું છે અને આપણે ગ્રેવી તૈયાર કરી નાખી છે. આ હજુ તમે જોઈ શકો છો કે પાણી એકદમ ઉકળી ગયું છે. તેમાં થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી જીરું નાખીશું. હવે આપણે આ પાણીમાં જે ચોખા ધોઈને મૂકેલા હતા એ નાખી દઈએ અને એને ઢાંકી દઈએ. આપણે હવે એને 70% જ કૂક કરવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણા ચોખા થઈ ગયા છે સરસ. 70% થઈ ગયું છે. હવે આપણે એને એક સ્ટ્રેનરમાં નાખી દઈશું અને આપણે આ બધા જે ખડા મસાલા હતા એ કાઢી લઈએ, જેથી કરીને આપણા મોઢામાં નહીં આવે. તમે જોઈ શકો છો મેં કાઢી નાખ્યા છે. બીજી બાજુ આપણે હવે આ કાંદાને સ્લાઈસ કરી નાખીશું. એને આપણે તેલમાં ફ્રાય કરી નાખીએ. બિરયાનીની અંદર ફ્રાય કાંદા, જેને આપણે બરિસ્તા કહીએ, એનું ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે. એટલે આપણે આ બરિસ્તા થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એને આપણે હવે પેપર પર કાઢી નાખીશું. હવે એ જ તેલના અંદર આપણે આપણી તે ગ્રેવી બનાવેલી હતી એ નાખી દઈએ. હવે આપણે આ ગ્રેવીને સરસ રીતે તળી નાખીએ. આપણે હવે 2 ચમચી વાટેલા આદું ને લસણ નાખીશું, મિક્સ કરી નાખીશું. હવે આપણે રાઈસમાંથી કાઢેલા આખા મસાલાની પેસ્ટ બનાવીને નાખી દઈશું અને સરસ મિક્સ કરી નાખીશું. ઢાંકી મૂકી આપણે હવે 2 મિનિટ માટે. તમે જોઈ શકો છો 2 મિનિટ પછી તેલ એકદમ ઉપર આવી ગયું છે. હવે આપણા બેઝિક મસાલા નાખીએ. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદ, 2 ચમચી આપણા ધાણા જીરું પાવડર નાખીશું અને 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો. ગરમ મસાલો આપણે એકદમ ઓછો નાખીએ છીએ, કેમ તો આપણે જે રાઈસમાંથી મસાલા કાઢેલા અને એનું પેસ્ટ નાખ્યું છે એટલે આપણે ઓછું નાખીશું. હવે આપણે સરસ મિક્સ કરી નાખીએ અને એના અંદર 2 મોટી ચમચી દહીં નાખી દઈશું. દહીંને સરસ રીતે મિક્સ કરી નાખીશું અને થોડું લીંબુ પણ આપણે એના અંદર એડ કરીશું. તમે જોઈ શકો છો સરસ તરી તૈયાર થઈ ગઈ છે. અને આ મેં 1 કપ પાણી જે આપણે ચણા બાફ્યા હતા તેમાંથી નીકળેલું એ નાખ્યું અને હવે
ચણા નાખી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ માર્કેટનો બિરયાની મસાલો નાખ્યો નથી. તો આપણા ઘરના બેઝિક મસાલાથી જ ખૂબ જ સ્વાદિષ્ટ બિરયાની આપણે તૈયાર કરી છે. આપણે ધીમો ગેસ કરી નાખીએ. જો આવું સરસ રીતે આપણું આ સુકાઈ ગયું છે અને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને અડધી ગ્રેવી કાઢી લઈશું, કેમ તો આપણે લેયર કરવાના છે અને દમ પર મૂકવાના છે. હવે આપણે એના પર રાઈસને મૂકી દઈએ અને રાઈસના ઉપર આપણે ફુદીનાના પાન અને જે તળેલા કાંદા આપણા બરિસ્તા છે એ નાખી દઈએ. તમે એના અંદર કાજુ, કિસમિસ કંઈ પણ તમારા મરજી પ્રમાણે નાખી શકો છો. તમે એના અંદર 1 ચમચી ઘી પણ નાખી શકો છો. મેં નથી નાખ્યું ઘી. અને હવે આપણે બીજો લેયર તૈયાર કરીએ અને બીજી ગ્રેવી હતી એને પસરાવી દઈએ. હવે આના ઉપર આપણે બીજું લેયર એક રાઈસનું કરી દઈએ અને એના પર બધા બરિસ્તા અને ફુદીનો નાખી દઈશું અને આપણે એને દમ પર 15 મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ. આ બિરયાની ખૂબ જ પૌષ્ટિક છે, પ્રોટીનથી ભરપૂર છે. લંચ, ડિનર કે વન પોટ માટે ચાલી શકે. એના પર મેં થોડુંક કેસર નાખ્યું છે. તમે એના પર કાજુ કિસમિસ પણ નાખી શકો છો. આપણી બિરયાની રેડી થઈ ગઈ છે. હવે આપણે પ્લેટમાં એને પીરસી લઈએ. ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે. તમે પણ ટ્રાય કરો અને રાંધણીને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.